આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। પોસ્ટ ઓફિસ પાસે આવેલ રામજી મંદિર પાસે જિલ્લા પંચાયત બાંધકામ દ્વારા આપેલ તાંત્રિક મંજૂરી કરતા અડધા બ્લોક પાથરી સંતોષ માનતી લખતર ગ્રામ પંચાયત તાંત્રિક મંજૂરી પોપટભાઈના ઘરથી રામજી મંદિર સુધીની મળી હતી, તો કંડિયા શેરી સુધી શા માટે બ્લોક કરવામાં આવ્યો તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા વહીવટ સંભાળવામાં આવ્યો ત્યારથી સરકારની સૂચના છતાં તેમના પતિ વહીવટ કરી રહ્યા છે। લખતર ગામમાંના લાખો રૂપિયાના અનેક કામ એક જ સીધી લીટીમાં હોવા છતાં કટકાકરી કરવામાં આવી રહ્યા છે। તેનું કારણ એક જ છે કે કોઈપણ ગ્રામ પંચાયત 5 લાખ રૂપિયા કરતાં વધારેના કામ કરી શકતી નથી, તેને સરકારની ગાઈડલાઇનને અનુસરવું પડે છે। આથી લખતર ગ્રામ પંચાયત દ્વારા આથમણા દરવાજાથી ઉગમણા દરવાજા સુધી, આથમણા દરવાજાથી ખાડિયા વિસ્તારમાં આવેલ રામજી મંદિર સુધીના કામ કટકા પાડી કરેલ છે। તેમાંય ખાડિયા વિસ્તારમાં પોપટભાઈના ઘરથી રામજી મંદિર સુધીની તાંત્રિક મંજૂરી મળી હોવા છતાં ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે તેમ જણાવી પોપટભાઈના ઘરથી કંડિયા શેરી સુધી રોડ બનાવી ગ્રામ પંચાયતે સંતોષ માન્યો છે, ત્યારે કંડિયા શેરીથી રામજી મંદિર સુધીનો રોડ કરવામાં આવ્યો નથી। આથી હાલ ધનુર્માસમાં વહેલી સવારે રામજી મંદિરમાં દર્શન કરવા આવતા સિનિયર સિટીઝન, પુરુષો, મહિલા, બાળકો, પુરુષો હાલાકી ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં લાઇટની પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી ધનુર્માસની અંદર જે દર્શન કરવાનું મહત્વ છે તેમાં મહિલાઓ, પુરુષો, સિનિયર સિટીઝનો, બાળકોને પડી જવાનો પણ ભય લાગી રહ્યો છે। આ વિસ્તારની અંદર કાદવ કીચડનું એટલું બધું સામ્રાજ્ય છે કે જ્યારે રામલલ્લાની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે લખતરની અંદર કાદવ કીચડ છે। લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પેવર બ્લોકનું કામ પોપટભાઈના ઘરથી આ બાજુ આ રામજી મંદિર સુધી બતાવવામાં આવેલ છે, પરંતુ પોપટભાઈના ઘરથી જેટલું કામ કરવામાં આવેલ છે એટલું જ બીજું કામ રામજી મંદિર સુધી અપૂર્ણ છે, જ્યાં બ્લોક પાથરવામાં આવેલ નથી। ખરેખર વર્તમાન સરકારના કયા મુજબ આ કામ વિકાસ બતાવતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ કામની તાંત્રિક મંજૂરી મે 23માં મળેલ છે, જ્યારે આ કામ પૂર્ણ થયેલ છે માર્ચ 23માં। કમ્પ્લીશન સર્ટી જૂન 23નું આપવામાં આવેલ છે, જ્યારે કામ 22નું થયેલ છે। એ જીપીએસ સિસ્ટમ દ્વારા પડાયેલ ફોટોગ્રાફીમાં આપ જોઈ શકો છો આજના આ કામની વિગત। એટલે આ ખરેખર વિકાસનું કામ છે અને સરકાર જેમ વિકાસ કરી રહી છે એનું ઉદાહરણ છે, અને લોકો કહે છે તેમ ખરેખર આને વિકાસ ગાંડો થયેલો કહેવાય, એટલા માટે કે મંજૂરી વગર કામ પૂર્ણ કરેલ છે પંચાયત દ્વારા, અને છતાં ઉપલા અધિકારીઓ આ અંગે કાંઈ જ પણ કહેવા તૈયાર નથી। અસ્તુ।